ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। ફાગણી પૂનમ અને હોળીને અનુલક્ષીને યાત્રાઓનો ધસારો રહેતા તેમજ ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો હોવાથી સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્માના શ્રી અંબિકા માતાજી મંદિરમાં આજે પ્રક્ષાલન વિધિ યોજાઈ હતી। ચૈત્ર સુદ એકમને ગુરુવાર તારીખ 19 માર્ચથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો હોવાથી આજે સવારે 8 થી સાંજે 4 કલાક દરમિયાન યોજાયેલ પ્રક્ષાલન વિધિ દરમિયાન શ્રી અંબિકા માતાજીનું મુખ્ય મંદિર તથા અન્ય 11 મંદિરોમાં રહેલા તમામ સિંહાસન, પૂજનીય વસ્તુઓ તથા અન્ય ચીજ વસ્તુઓની સાફ સફાઈ હાથ ધરાઈ હતી અને મંદિર શિખર પર ધજાની પૂજા કરાઈ હતી। સાંજે અંબિકા માતાજીને શણગાર કરીને આરતી તથા રાજભોગ ધરાવાયો હતો, જ્યારે પ્રક્ષાલન વિધિ દરમિયાન ભક્તો મંદિર બહારથી દર્શન કરવાનું ચૂક્યા ન હતા। આ પ્રસંગે ટ્રસ્ટીઓ પ્રવીણસિંહ સોલંકી, પરસોત્તમભાઈ પટેલ, મેનેજર દિલીપસિંહ કુંપાવત તથા માતાજી મંદિરના અન્ય કર્મચારીઓ પ્રક્ષાલન વિધિમાં જોડાયા હતા। जय अंबे। चैत्री नवरात्रि पूर्व तैयारी रूपे आज श्री खेड़ब्रह्मा अंबिका माताजी मंदिर खाते प्रक्षालन विधि योजવામાં આવી હતી, જે સવારે 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી પ્રક્ષાલન વિધિનું આયોજન કર્યું હતું, જે સાંજે 4 વાગે પૂર્ણ થતાં મંદિર દર્શનાર્થીઓના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવેલ છે। જય અંબે।